પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ છેલ્લા 8-10 વર્ષથી આવાસ યોજનાથી વંચિત રહેતા લાભાર્થીઓએ આજે મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે એક પણ ગરીબ પરિવાર ઝૂંપડામાં ન રહે, તે માટે તમામ ઝૂંપડપટ્ટીના લોકોને આવાસ યોજનાના મકાનો મળે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। વડોદરા શહેર વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી। સાથે આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી, સાથે મકાનોના ભાડા પણ આપવામાં આવતા નથી। અધિકારીઓ ફક્ત આવા ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે। લાભાર્થીઓને માત્ર 2000 રૂપિયા ભાડું આપવામાં આવે છે, પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા 2000 નું શું થાય? સાથે આ ગરીબ પરિવારો માટે સરકારી યોજનાઓ તો કાઢવામાં આવે છે, પરંતુ આનો લાભ અધિકારીઓના સગા સંબંધીઓ ઉઠાવતા હોય છે। ત્યારે કલાદર્શન 4 રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી પ્રધાનમંત્રી આવાસના મકાનો મળ્યા નથી। ત્યારે લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મધુનગર ઝુંપડપટ્ટી કલાદર્શન રોડ બીપીએસ પબ્લિક સ્કૂલના સામે આજે 2017 થી અમારા મકાનો તોડી નાખેલા છે ઘર, અને આવાસ યોજનાનું કામ ચાલુ છે। આજે 18 મહિનાની શરતથી અમને કીધેલું છે કે 18 મહિનાની શરતે તમને 2000 ભાડું ચૂકવવામાં આવશે ને તમને ઘર અમે ફાળવી આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના। આજે 10 વર્ષ થઈ ગયા છે પૂરા, અત્યાર સુધી અમને કોઈ ઘર આપ્યા નહીં, બરાબર છે? તો આની જવાબદારી કોણ લેશે? બરાબર, ભાડા કઈ રીતે મળે છે? ભાડા આજે બે વર્ષના ભાડા બાકી છે, 2 વર્ષના ભાડા બાકી છે। ભાડા આપે છે, એક ભાડું આપે ને 3 ભાડા નથી આપતા। કેટલા સમયગાળામાં તૈયાર કરીને આપવાની? 18 મહિનાની શરત હતી, 18 મહિનામાં તમને ઘર બનાવીને અમે આપીશું। અત્યાર સુધી અમને ઘર આપ્યા છે નહીં। શું કેવું છે? કોનું? તમને ઘર મળી જશે। અમે જઈએ છીએ ને કોર્પોરેટર ઓફિસ જઈએ છીએ। આટલા ટાઈમથી શું કહેવામાં આવ્યું? કેમ હજુ આલ્યા નથી? એવું કહે છે કે અહીંયા પાછળ એક ઘર હતું, એ દબાણમાં આવતું હતું ઘર, તો એ તો તોડી નાખ્યું છે। હજુ એવું કહે છે, હજુ જાય છે ને કોર્પોરેશન, ક્યાં ગયેલા આપણે? રાવપુરા ગયા ને, તો એવું કહે છે કે હજુ 2 બિલ્ડિંગ ઊભું કરતા 10 વર્ષ લાગશે। હજુ તમે 10 વર્ષ રાહ જુઓ, એવું કહેવા માંગે છે। સ્થાનિક કોર્પોરેટરને જાણ કરેલી આ વસ્તુની? ના, અમને જાણ કેવી કરી હતી? અમે એટલા બધા સમજદાર માણસ છે, અમને કોણ આવ્યું હતું આપણને નોટિસ આપવા માટે? નોટિસ બી નહીં આપી અમને, છે ને ડાયરેક્ટ જ આવીને એવું કીધું કે ઘર તમે ખાલી કરી દેજો, બાકી જીસીબી એ ઘડી ફરાઈ દઈશું। તો અમે તાત્કાલિક ઘર અમે ખાલી કરી દીધું। રોડ રસ્તા ઉપર અમે અમારી જાતે જ અમે ઘર અમે ખાલી કરી દીધા, બરાબર છે? આટલું અમે સમજીએ છીએ। આજે 10 વર્ષથી અમે બેસી રહ્યા છે, કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નહીં, બરાબર છે? અમે ગરીબ માણસ છે, ગરીબ માણસ કેટલું બોલી શકે? અમારી વાત કોઈ ઉપર સુધી જતી નહીં, કોઈ સાંભળતું નહીં। અત્યારે 10 વર્ષમાં આ બિલ્ડિંગ જો બધું બની ગયું છે ને આ જ ઘર આ જ બનતું છે નહીં। આખા વડોદરાની અંદર આ જ એવું છે। તમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે તો તમે શું આગળ કોઈ પગલું? નહીં, અમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો અમે દિવાળી સુધી રાહ જોઈશું। દિવાળી સુધી અમે અહીંયા આવીને જોઈશું ઘર બન્યા છે કે નહીં, પછી અમે લોકો સ્વચ્છાઈ અમે અંદર રહેવાનું ચાલુ કરી દઈશું। બધાએ અમે રહેવાનું ચાલુ કરી દઈશું। બારિયા હિતેશ ભરતભાઈ।